विद्यार्थी मित्रों, चैप्टर नंबर 5 सपुष्पी वनस्पति बाह्याकार विद्या जेमा हवे आपणे आगळनो प्रश्न लेवानो छे जे आवशे ए प्रश्न नंबर 3 मूळना प्रदेशोनी आकृति दोरी प्रदेशोनी आकृति दोरी समजावो। हवे आमां मूळना जेटला पण प्रदेशो छे ए प्रदेशोनी आकृति दोरवानी छे अने एना विશે समजाववानुं छे। तो कोई पण मूळ पूछाय, तमने एवुं पूछ्युं होय के सक्करियामां तेना प्रदेशोनी आकृति, तो सक्करियुं ए मूळ ज आवशे। तो ए पण तमारे मूळनी आकृति जेना प्रदेशोनी आकृति पूछाय એટલે इन शॉर्ट तमारे एना શું દર્શાવવાના રહેશે તો એના જે ભાગો છે મૂળના પ્રદેશો છે એ દર્શાવવાના રહેશે। તો પહેલું તો મૂળના કયા કયા પ્રદેશો છે તો મૂળમાં મુખ્ય 4 પ્રદેશ આપણને જોવા મળશે। તો સૌથી પહેલા આપણે નીચેની તરફ જોઈએ તો જે ભાગ જોવા મળશે મૂળના જવાબમાં લખીએ આપણે મૂળના પ્રદેશો। તો એમાં जो तमारामां વધારાનું એક એડ કરવું હોય તો તમે મૂળની વ્યાખ્યા પણ અહીંયા એડ કરી શકો। મૂળની શું વ્યાખ્યા આપી આપણે? આદિ મૂળમાંથી ઉત્પન્ન થતા ઋણ કેવા આવશે? ઋણ પ્રકાશાનુવર્તી ધન ભૂવર્તી ધન જલાનુવર્તી ભાગને મૂળ કહેવામાં અને નીલ રસ વિહીન ભાગને મૂળ કહેવામાં આવે છે। तो पहलो भाग जे छे ए आवशे मूळ टोपी। कयो भाग आवशे? मूळ टोपी। त्यार पछी बीजो भाग जे छे एनो ए वर्धी प्रदेश तरीके ओळखाशे। कया प्रदेश तरीके? वर्धी प्रदेश। त्रीजो भाग जे आवशे ए आवशे विस्तरण प्रदेश। त्रीजो भाग ए विस्तरण प्रदेश तरीके ओळखाशे। विस्तरण प्रदेश। अने सौथी छेल्ले चौथो भाग जेने कहेवाय परिपक्वन प्रदेश। परिपक्वन प्रदेश अथवा तो एनुं बीजुं नाम छे मूळरोग प्रदेश। तो मूळमां आपणने 4 भाग मूळना जे प्रदेशो छे एमां 4 प्रदेश जोवा मळशे। मूळ टोपी, वर्धी प्रदेश, विस्तरण प्रदेश अने परिपक्वन प्रदेश। हवे जो एनी आकृति दोरीए तो आकृतिमां आपणे आ रीतनी रचना दोरवानी रहेशे। तमारे कोईपण मूळ होय सोटीमां मूळ दोरो એટલે આવી રીતના આપણે મૂળ દોરીશું, બરાબર। હવે એની અંદર સૌથી પહેલો જે ભાગ આપણે દર્શાવવાનો છે આ ભાગ જેને આપણે શેના તરીકે ઓળખીશું? મૂળ ટોપી। આટલો જે ભાગ છે એને કહીશું મૂળ ટોપી। ત્યાર પછીનો જે ભાગ આવશે જેને કહેવાય વર્ધી प्रदेश। कयो प्रदेश? वर्धी प्रदेश। जे आटले सुधीनो भाग वर्धी प्रदेश तरीके ओळखाशे। हवे अहींया आपणे जोईए तो अहींया आपणने आ रीतना मूळ जे छे ए जोवा मळशे। तमे वधारे मूळ पण दोरी शको। अहींयाथी बंद करी दઈએ आ भागने અને વધારે મૂળ દોરવા હોય
આવી રીતના આપણે મૂળ દોરીશું, બરાબર. તો વર્ધી પ્રદેશ, ત્યાર પછીનો ભાગ કયો આવશે? તો હવે આવશે વિસ્તરણ પ્રદેશ, અને આટલો જે ભાગ લઈશું આપણે આ ભાગ, એને કહીશું વિસ્તરણ પ્રદેશ. અને છેલ્લે કયો ભાગ આવી જાય છે? તો છેલ્લે આવી જશે આ પરિપક્વન પ્રદેશ. હવે આ જેટલા ભાગો છે એના વિશેની આપણે વાત કરીએ. મૂળની અંદર આ જેટલા પણ ભાગ છે એ બધાની જો આપણે વાત કરીએ તો સૌથી પહેલાં આપણે મૂળ ટોપીની વાત કરીએ. તો મૂળ ટોપી એ શું છે? તો એનું સ્થાન ક્યાં જોવા મળશે? પહેલું એ કરીને આપણે લખીશું મૂળ ટોપી. તો એનું સ્થાન, હવે એનું સ્થાન ક્યાં આપણને જોવા મળશે? તો પહેલું એનું સ્થાન કહે છે કે વર્ધનશીલ જે પેશી છે, વર્ધનશીલ પેશીની ઉપર આવેલું હોય રક્ષણાત્મક આવરણ. એટલે આપણે એના સ્થાનમાં કહીશું કે વર્ધમાન કોષોની ઉપર આવેલું હોય છે. વર્ધમાન કોષોની આસપાસ. આ જે વર્ધી પ્રદેશ છે એ વર્ધમાન કોષોનો અથવા વર્ધમાનશીલ પેશીનો બનેલો છે. તો એ જે વર્ધમાનશીલ પેશીનો બનેલો છે એ કોષોની આસપાસ જે છે એને મૂળ ટોપી કહેવાય. અને એનું કાર્ય શું? તો રક્ષણાત્મક આવરણ. એનું કાર્ય શું છે? તો આ જે વર્ધમાન કોષો છે એ વર્ધમાન કોષોને રક્ષણ આપવાનું કાર્ય કરે. જો વનસ્પતિમાં માત્ર વર્ધનશીલ પેશી જ એવી છે કે જે કોષ વિભાજન પામી શકે છે. કઈ પેશી? વર્ધનશીલ પેશી, એટલે કે વર્ધમાન કોષો જેવા છે કે જે કોષ વિભાજન પામી શકે છે. તો એનો મતલબ એ બહુ અગત્યના કોષો છે, તો જ વનસ્પતિની વૃદ્ધિ થઈ શકે, નહીંતર વનસ્પતિ વૃદ્ધિ પામી શકે નહીં. તો એના માટેની આજુબાજુ રક્ષણાત્મક આવરણ તરીકે શું આવેલું હોય? તો કે મૂળ ટોપી. જેમ આપણે ગરમીમાં બહાર નીકળીએ અને આપણા રક્ષણ માટે, આપણે માથાના રક્ષણ માટે ટોપી પહેરીએ, એવી વનસ્પતિમાં વર્ધમાન કોષોના રક્ષણ માટે શું હોય છે? મૂળ ટોપી હોય છે, બરાબર. મૂળના ઉપર ટોપી પહેરાવી દેવાની, મૂળ ટોપી. હવે આ તો આપણે સ્થલજ વનસ્પતિની વાત કરી, તો ઉદાહરણ તરીકે લઈ શકીએ આમાં. ઉદાહરણ કેવડો એ એનું ઉદાહરણ લઈ શકીએ, સ્થલજ વનસ્પતિ. પણ જો જલજ વનસ્પતિ હોય, જલજ વનસ્પતિ જેવી કે જલ શૃંખલા, આ જલજ વનસ્પતિ છે, તો એમાં આ જે મૂળ ટોપી છે એની ઉપર બીજું એક શિથિલ આવરણ હોય જેને મૂળ ગો તરીકે ઓળખવામાં આવે. મૂળ ગો જેવું શિથિલ આવરણ. મૂળ ટોપીની ઉપર પાછું બીજું એક આવરણ હોય જેને મૂળ ગો તરીકે ઓળખવામાં આવે. તો કેમ આવું આવરણ હોય? કારણ કે જલ શૃંખલા એને પાણીમાં રહેવાનું છે. તો પાણીમાં જ્યારે મૂળ રહે, તો જેમ આપણે કોઈ આપણા હાથ પાણીમાં લાંબો સમય રહે તો ફોગાઈ જાય, એવી રીતના આ મૂળ ટોપી જે છે જો પાણીમાં લાંબો સમય રહે ફોગાઈને ફાટી જાય તો પેલા વર્ધમાન કોષો બધા બહાર નીકળી જાય. તો એવું ના થાય માટે એના ઉપર એક બીજું આવરણ છે રક્ષણાત્મક, જેને શું કહેવામાં આવે છે? મૂળ ગો, જે જલજ વનસ્પતિમાં જ આપણને જોવા મળશે. હવે એના પછી બીજો કયો ભાગ આવશે? તો બી વર્ધી પ્રદેશ. કયો ભાગ આવે છે? બી વર્ધી
પ્રદેશ. તો હવે નામ પરથી જ ખબર પડે કે આની અંદર શું આવેલું હોય, તો વર્ધમાન પેશીના કોષો આવેલા હોય છે. અને આ કોષો શું કરશે, તો કે સતત કોષ વિભાજન દ્વારા નવા કોષોનો ઉમેરો કરશે. સતત કોષ વિભાજન કરી નવા કોષોનો ઉમેરો કરશે. એટલે આમાં આપણે લખીશું કે વર્ધમાન પેશીના કોષો જે કોષ વિભાજન દ્વારા કોષોની સંખ્યામાં વધારો કરશે. હવે જો કોષોની સંખ્યા વધશે તો એનો મતલબ મૂળની લંબાઈમાં પણ શું થશે, વધારો થશે. બરાબર, મૂળની લંબાઈમાં પણ વધારો થશે. બીજું એવું કહે છે કે આ કોષો કેવા છે, આ જે વર્ધનશીલ પેશીના કોષો છે એ કેવા હોય છે, તો નાના છે. કેવા છે, નાના જીવ રસથી ભરેલા કોષો અને પાતળી દિવાલવાળા કોષ હોય છે. કોષ દિવાલ કેવી છે, પાતળી. તો પાતળી દિવાલવાળા કોષ. આ જે કોષ છે એ કેવા છે, તો નાના જીવરસથી ભરેલા અને પાતળી દિવાલવાળા. તો આ વર્ધી પ્રદેશ, કયો પ્રદેશ થયો, વર્ધી પ્રદેશ. વર્ધી પ્રદેશ અથવા એને વર્ધમાન પ્રદેશ પણ કહી શકાય. તો આ વર્ધી પ્રદેશ શું કરે છે, તો કે વર્ધમાન પેશીના કોષો દ્વારા શું કરશે, કોષ વિભાજન અને કોષોની સંખ્યામાં વધારો કરશે. હવે ત્રીજું આવશે વિસ્તરણ પ્રદેશ. તો વિસ્તરણ કરવું એટલે શું, તો અહીંયા પણ આ જે વર્ધી પ્રદેશના એટલે કે વર્ધમાન પેશીના કોષો હતા તો એ હવે એની લંબાઈમાં તો વધારો કરશે, પણ સાથે સાથે શેમાં વધારો કરે છે, એના ઘેરાવામાં પણ વધારો કરે છે. એટલે જેમ પ્રકાંડ ચાલુ થતું જાય છે તો એ ઘેરાવા માટે કોણ જવાબદાર છે, વિસ્તરણ પ્રદેશ. તો આ બંને શું ધરાવે છે, વર્ધમાન કોષો જ ધરાવે છે કે જે શું કામ કરે છે, તો વર્ધી પ્રદેશમાં સતત કોષ વિભાજન કરી લંબાઈમાં વધારો, વિસ્તરણમાં શું કરશે, ઘેરાવામાં અને લંબાઈમાં વધારો કરે છે. તો વિસ્તરણ પ્રદેશમાં લખીશું કે વર્ધમાન પેશીના કોષો વનસ્પતિના ઘેરાવામાં એટલે કે એની જાડાઈમાં વધારો કરે છે. અને છેલ્લે આવશે પરિપક્વન પ્રદેશ. તો પરિપક્વન પ્રદેશમાં એવું કહે છે કે એનું બીજું નામ શું છે, મૂળ રોમ પ્રદેશ. તો પહેલું તો એને કેમ એવું નામ આપેલું છે, તો એમાં મૂળ પર પાતળા બહિરુદ ભેદ ઉત્પન્ન થાય છે. એક કોષીય બહિરુદ ભેદ. મૂળ ઉપરથી પાતળા એક કોષીય બહિરુદ ભેદ ઉત્પન્ન થાય છે, જેને શેના તરીકે ઓળખાય, મૂળ રોમ તરીકે. પાતળા તંતુમય એકદમ પાતળા વાળ જેવી રચના જે એક કોષીય છે અને એને બહિરુદ ભેદનો મતલબ એની ઉપર ત્વચાની ઉપર ઉત્પન્ન થાય. ત્વચાની અંદર ના હોય, છેક અંદર ખૂંપેલા ના હોય, ઉપરથી ઉત્પન્ન થાય છે. તો એને આપણે શેના તરીકે ઓળખીએ, મૂળ રોમ તરીકે ઓળખીએ છે. તો મૂળ રોમ ઉત્પન્ન થાય છે માટે એને કયો પ્રદેશ કહેવાય, મૂળ રોમ પ્રદેશ પણ કહેવાય. હવે અહીંયા શું થશે, તો અહીંયા જે પણ આ કોષો છે એ કોષોનું પેશીમાં રૂપાંતરણ થશે એટલે કે વિભેદન થશે. એને પેશીમાં રૂપાંતરણ એટલે શું કહેવાય, વિભેદન કહેવાય. તો વિભેદન થાય છે અને અંગોનું નિર્માણ થાય માટે એને કયો પ્રદેશ કહેવાય, પરિપક્વન પ્રદેશ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો વિભેદન દ્વારા પેશીની રચના થાય છે. આપણે પરિપક્વન પ્રદેશમાં શું કહીશું, વિભેદન દ્વારા શેની રચના થશે,
પેશીની રચના. તો જો અહીંયા કોષ વિભાજન થયું, આ બે વિસ્તાર હતા એમાં કોષ વિભાજન થયું. પહેલા વર્ધી પ્રદેશમાં વિભાજન થયું, પછી વિસ્તરણ થયું, અને હવે શું થશે તો કે વિભેદન થશે. અને વિભેદન દ્વારા શું થશે તો કે વિભેદન દ્વારા પેશીનું નિર્માણ થશે. અને પેશીનું નિર્માણ થાય છે માટે એને કયો પ્રદેશ કહેવાય છે? પરિપક્વન પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે. વિભેદન દ્વારા પેશીનું નિર્માણ થાય છે માટે એને શેના તરીકે ઓળખીશું? પરિપક્વન પ્રદેશ તરીકે ઓળખીશું. તો મૂળના પ્રદેશમાં તમે કેટલા પ્રદેશ જોઈ ગયા? 4. મૂળ ટોપી, વર્ધી પ્રદેશ, વિસ્તરણ પ્રદેશ અને પરિપક્વન પ્રદેશ, અથવા તો એને મૂળ રોમ પ્રદેશ તરીકે પણ ઓળખાય. તો આપણે એક પ્રશ્ન જોયો. હવે આગળનો પ્રશ્ન આવશે કે વિશિષ્ટ રૂપાંતરણ માટે મૂળના કાર્ય જણાવો, અથવા તો મૂળનું વિશિષ્ટ રૂપાંતરણ માટેનું કાર્ય. તો હવે મૂળના કાર્ય આપણે ભણી ગયા. તો મૂળ સામાન્ય રીતે કયું કાર્ય કરે? તો આપણે એવું કહ્યું કે વનસ્પતિને પકડી રાખવાનું કામ કરે, જમીન સાથે જકડી રાખે છે. એટલે તમે જુઓ જ્યારે વાવાઝોડું કે એવું કંઈ આવે તો કે બધા વૃક્ષ પડી જતા નથી. તો કયા વૃક્ષ પડી જશે? તો જેના મૂળ વર્ષો જૂના હોય અને એ જમીન ઓછી બની ગઈ હશે તો એ મૂળ શું થાય છે? પડી જાય, એ છોડી દે છે, પકડ છોડી દે છે, અને એના કારણે એ પડી જતું હોય છે ઝાડ. બરાબર? બાકી કંઈ ગમે તેલો પવન આવે તો ઝાડ ઉખડી જતા નથી. તો એનું કારણ શું છે કે મૂળ જે છે એ વનસ્પતિને જકડી રાખવાનું જમીન સાથે કામ કરે છે. ગમે તેટલું જાતનું પ્રકાર હોય તો પણ એને કોણ પકડી રાખે છે? વનસ્પતિના મૂળ પકડી રાખે છે. એ પછી આપણે જોઈએ કે બીજું કાર્ય શું? તો મૂળ જમીનમાંથી શું કરે છે? તો પાણીનું શોષણ કરે છે. વનસ્પતિના મૂળ એ જમીનમાંથી શું કરશે? તો કે પાણીનું શોષણ કરશે. તો હવે આપણે જે પ્રશ્ન આવે છે એ પ્રશ્ન આપણો શું છે? તો વનસ્પતિના વિશિષ્ટ કાર્ય માટે મૂળના રૂપાંતરણ જણાવો. મૂળના વિશિષ્ટ કાર્ય માટેના રૂપાંતરણો. સામાન્ય કાર્યની તો વાત કરી ગઈ. હવે વિશિષ્ટ કાર્યના રૂપાંતરણો જણાવો. તો સૌથી પહેલું એનું જે કાર્ય છે શું છે? તો કે ખોરાક સંગ્રહનું કાર્ય કરે છે. જનરલી વનસ્પતિમાં ખોરાકનું સંગ્રહ કરવાનું કાર્ય કોનું? તો કે મૂળનું હોતું નથી. જ્યારે પણ પર્ણ ખોરાક બનાવે તો બીજપત્રમાં કે બધામાં ખોરાકનો સંગ્રહ થાય, પણ પર્ણએ વધારે ખોરાક બનાવી દીધો તો એ બધો ખોરાક કેટલીક વનસ્પતિમાં એના મૂળ ખોરાકનો સંગ્રહ કરે છે. અને એનો ઉપયોગ ક્યારે કરશે? તો જ્યારે એ સુષુપ્ત અવસ્થામાં હોય અથવા તો એને અનુકૂળ પરિસ્થિતિ ના હોય. અનુકૂળ પરિસ્થિતિ એટલે કેવું? તો એને જ્યારે પર્ણ પ્રકાશ સંશ્લેષણ ના કરી શકે, પૂરતો સૂર્યપ્રકાશ ના મળે, અથવા તો વધારે પડતું જ્યારે વરસાદ પડતો હોય, ભેજવાળું વાતાવરણ હોય તો ત્યારે એનું પ્રકાશ સંશ્લેષણનો દર કેવો થઈ જાય? ધીરો થઈ જાય. તો એવા સમયે લોકોને ખોરાકની જે જરૂર હોય તો એ જરૂરિયાત કોણ પૂરી પાડે? તો કે આ જે ભાગમાં ખોરાકનો સંગ્રહ થયેલો હોય તે ભાગ. તો અહીંયા વનસ્પતિમાં કેટલાક મૂળ એવા છે કે જે ખોરાકનો સંગ્રહ કરી કેવા બને છે? તો કે માંસલ અને દળદાર. ખોરાકનો સંગ્રહ થયો, બરાબર? એને વાપરવાનું નથી એ ખોરાક, માત્ર એ ખોરાકનું એને શું કરવાનું છે? સંગ્રહ કરવાનું છે. અને જ્યારે વનસ્પતિને જરૂર પડે ત્યારે ખોરાક આપવાનો છે. તો ખોરાકનો સંગ્રહ કરી વનસ્પતિના મૂળ કેવા બને છે? દળદાર
અને માંસલ બને છે. ખોરાકનો સંગ્રહ કરી વનસ્પતિના મૂળ દળદાર માંસલ બને છે. હવે આ જે ખોરાક છે એનો ઉપયોગ ક્યારે થશે તો સુષુપ્ત અવસ્થામાં વનસ્પતિ સુષુપ્ત અવસ્થામાં અને પ્રતિકૂળ પરિસ્થિતિમાં મેં તમને સમજાવ્યું કોને પ્રતિકૂળ પરિસ્થિતિ કહેવાય માં આ ખોરાકનો ઉપયોગ કરે છે. ખોરાકનો ઉપયોગ કરે છે. બરાબર. હવે આનું ઉદાહરણ જોઈએ કે શેમાં કયા મૂળ છે કે જે ખોરાકનો સંગ્રહ કરે. તો સૌથી પહેલા જો ઉદાહરણમાં આપણે વાત કરીએ તો સોટીમય મૂળતંત્ર અને તંતુમય મૂળતંત્રમાં ખોરાકનો સંગ્રહ. હવે જ્યારે પણ આ લોકો ખોરાકનો સંગ્રહ કરે તો જુદો જુદો આકાર ધારણ કરે. જેમ કે ગાજરની અંદર ખોરાકનો સંગ્રહ થાય. ગાજર જે આપણે ખાઈએ છીએ ને એ મૂળ છે. જે ભાગ આપણે જો વનસ્પતિને મનુષ્ય એવા છે કે વનસ્પતિને એક જ ભાગ બાકી રાખ્યા નથી. મૂળ પણ ખાઈએ છીએ, પ્રકાંડ પણ ખાઈએ, પર્ણ પણ ખાઈએ છીએ, ફળ પણ ખાઈએ છીએ, ફૂલ પણ ખાઈએ છીએ. એક જ ભાગ આપણે વનસ્પતિનો બાકી રાખ્યો નથી. તો વનસ્પતિના મૂળ જે છે એટલે કે ગાજર એ મૂળનો ભાગ છે જે આપણે ખાઈએ છીએ. તો એ મૂળ એ સોટીમય મૂળતંત્ર છે જે ખોરાકનો સંગ્રહ કરે છે. તેના કારણે કેવા બને છે તો કે દળદાર માંસલ બને છે. બરાબર. અને એનો આકારની જો વાત કરીએ તો એ કેવો આકાર ધારણ કરશે તો એ શંકુ આકાર ધારણ કરશે. કેવો આકાર ધારણ કરશે? શંકુ આકાર ધારણ કરશે. એવી જ રીતના જો મૂળાની વાત કરીએ, મૂળા, તો મૂળામાં એ આકાર ત્રાક આકાર કહેવાય. એને મૂળામાં કેવો આકાર કહેવાય? ત્રાક આકાર. મૂળા જ્યારે ખોરાકનો સંગ્રહ કરે તો એ કેવો આકારના બની જાય છે તો કે ત્રાક આકારના બને. ત્રાકનો મતલબ બે છેડા અણીદાર, વચ્ચેથી કેવા હોય? પહોળા. તો એને ત્રાક આકાર કહેવાય. અને જો બીટની અંદર ખોરાકનો સંગ્રહ થાય તો એ ભ્રમરાકાર. ભ્રમરાકાર ભ્રમરાકારનો મતલબ ભમરડો. ભમરડો જોયો છે ને? ઉપરથી પહોળો હોય, નીચેથી કેવો હોય? સાંકડો. તો એ ભ્રમરાકાર બનશે. હવે જો તંતુમયમાં વાત કરીએ તો તંતુમયમાં આપણે ઉદાહરણ લઈશું શક્કરિયા. શક્કરિયું જે ખોરાકનો સંગ્રહ કરતું સરળ સાકંદ મૂળ તરીકે ઓળખવામાં આવે છે. સરળ સાકંદ મૂળ, કંદમૂળ, અને એને આપણે શું કહીશું? સરળ સાકંદ મૂળ તરીકે ઓળખીશું. કંદમૂળ જે ખોરાકનું શું કરે છે? સંગ્રહ કરે છે. એવી જ રીતના ડહાલિયા લઈએ. ડહાલિયા તો શક્કરિયા જેવું જ છે પણ એ કેવું છે તો એકલું નથી, પણ કેવું હોય તો કે ગુચ્છાદાર સાકંદ મૂળ છે. કેવું છે? ગુચ્છાદાર. જો શક્કરિયું હોય ને તો આવું કહે. આ શક્કરિયું આ રીતના જોવા મળશે આપણને. શક્કરિયું જે ખોરાકનો સંગ્રહ કરશે. જ્યારે જો ડહાલિયાની વાત કરીએ
એમાં આવું ગુચ્છાદાર રચના જોવા મળશે. એક સાથે 3, 4 એવા જોવા મળે ગુચ્છાદાર રચના. તો આ દહાલો જેમાં ખોરાકનો સંગ્રહ થાય. જો બધામાં ભૂમિગત જ હોય, જમીનની નીચે, અને માટે એને કંદમૂળ કહીએ છીએ. જૈન લોકો કંદમૂળ નથી ખાતા ને, કારણ કે જમીનમાંથી કાઢીને ખાવું પડે તે. તો આ કંદમૂળ એટલે સરળ શાકનું અને ગુચ્છાદાર. આ સરળ એકલું છે કે, અને આ ગુચ્છાદાર શાકન મૂળ. તો આ શું થયું? ખોરાકનો સંગ્રહ. એ પછી આપણે બીજું, આ પહેલું એનું કાર્ય થયું વિશિષ્ટ કાર્ય. હવે જો બીજું કાર્ય જોઈએ તો એ આવશે આધાર આપવાનું કાર્ય. બીજું કાર્ય કયું આવશે? આધાર આપવાનું. એટલે હવે બી કરી લખીએ આપણે આધાર આપવાનું કાર્ય. બીમાં શું આવશે? આધાર આપવાનું કાર્ય. કયું કાર્ય? આધાર આપવાનું કાર્ય. એને યાંત્રિક આધાર પણ કહી શકાય. એટલે આપણે લખીશું યાંત્રિક આધારનું કાર્ય. તો જો આધારમાં, યાંત્રિક આધારમાં આપણે બે જોવા મળશે, અવલંબન મૂળ અને સ્તંભ મૂળ. યાંત્રિક આધારમાં આપણને અવલંબન મૂળ અને શું જોવા મળશે? સ્તંભ મૂળ, અથવા કેટલીક જગ્યાએ એને થ વાપર્યો હોય છે, સ્તંભ મૂળ. તો અવલંબન મૂળ એટલે કેવા? તો જે પ્રકાંડ હોય એના ગાંઠના ભાગેથી, ધારો કે મકાઈ કે શેરડી કે એમાં હોય તો આ પ્રકાંડ છે, એમાં જે ગાંઠનો ભાગ છે ત્યાંથી હવામાં લટકતા ત્રાંસા, આ જમીન છે બરાબર, તો હવામાં લટકતા પાતળા ત્રાંસા મૂળ આ રીતના ઉદ્ભવશે, જે કઈ બાજુ જઈ રહ્યા છે? જમીન બાજુ જઈ રહ્યા છે. અને આ રીતના આ પ્રકારને શું કરશે? તો કે એને ટેકો આપવાનું કામ કરશે. આવી રીતના મૂળ ઉદ્ભવશે, જે આને અવલંબન મૂળ કહેવાય. તો શેમાંથી ઉદ્ભવ્યા છે? પ્રકાંડની ગાંઠના ભાગેથી ઉદ્ભવ્યા. માટે આ સ્થાનિક છે કે અસ્થાનિક? અસ્થાનિક. કેમ અસ્થાનિક? કારણ કે આદિમૂળ સિવાયના ભાગમાંથી ઉદ્ભવ્યા માટે અસ્થાનિક કહેવાય. તો પ્રકાંડની નીચેના ગાંઠના ભાગેથી, આમાં આપણે લખીશું પ્રકાંડની, જો આકૃતિ દોરવાની, પ્રકાંડની નીચેના ગાંઠના ભાગેથી ઉદ્ભવતા કેવા છે? પાતળા, લાંબા અને ત્રાંસા મૂળ. બરાબર? પાતળા, લાંબા, ત્રાંસા મૂળ, જેને શું કહેવામાં આવે છે? અવલંબન મૂળ. હવે એનું કાર્ય શું? તો પ્રકાંડને ટકતા અથવા વનસ્પતિને ટટ્ટાર ઊભી રાખવા માટે વનસ્પતિને, આપણે અહીંયા લખીશું વનસ્પતિને ટટ્ટાર એટલે સીધી ઊભી રાખવા માટે, વનસ્પતિને ટટ્ટાર ઊભી રહેવા માટે ટેકા રૂપ આધારનું કાર્ય કરે છે. ટેકારૂપ ભાગ ભજવે છે, એટલે આધાર આપવાનું કાર્ય કરે છે. જો ઉદાહરણ લેવું હોય તો મકાઈ, શેરડી, કેવડું એનું ઉદાહરણ છે. મકાઈ, શેરડી, કેવડું આ એનું શું થઈ ગયું? ઉદાહરણ થશે. બરાબર? આકૃતિ દોરવાની અને અવલંબન મૂળ વિશે, કે પ્રકાંડની નીચેના ગાંઠના ભાગેથી, નીચેના લખો તો પણ ચાલે, પ્રકાંડના ગાંઠના ભાગેથી ઉદ્ભવતા
પાતળા લાંબા ત્રાંસા મૂળ, જેને શું કહેવાય? અવલંબન મૂળ કહેવાય. વનસ્પતિને ટટ્ટાર ઊભી રહેવા માટે ટેકારૂપ ભાગ ભજવે છે. ઉદાહરણમાં આવશે મકાઈ, શેરડી અને કેવડું. હવે સ્તંભ મૂળ, તો અસ્થાનિક મૂળ, જે અસ્થાનિક મૂળ કઈ તરફ વૃદ્ધિ પામશે? આધાર તલ તરફ. મૂળ આધાર અસ્થાનિક મૂળ અથવા તો અસ્થાનિક હવાઈ મૂળ લખીશું આપણે. હવામાંથી નીકળે એટલે હવાઈ ભાગ છે ને, એટલે હવાઈ મૂળ આધાર તલ તરફ વૃદ્ધિ પામે. આધાર તલ તરફ વૃદ્ધિ પામે એટલે જમીન તરફ વૃદ્ધિ પામે. અને શું કરશે? તો કે થાંભલાની જેમ વૃદ્ધિ પામી. થાંભલાની જેમ જે જમીન છે એ આ વનસ્પતિ છે એની શાખાઓને, અનુપ્રસ્થ શાખાઓને ટેકો આપે છે. થાંભલાની જેમ વનસ્પતિ પ્રકાંડની અનુપ્રસ્થ શાખાને ટેકો આપે છે. તેવા મૂળને કેવું કહેવાય? સ્તંભ મૂળ કહેવાય. જો એની આકૃતિ આવી થશે, આ ઉદાહરણમાં લેવું હોય, ઉદાહરણ વડની વડવાઈ. ઉદાહરણ કયું આવશે? વડની વડવાઈ. ઉદાહરણમાં શું આવશે? વડની વડવાઈ. તો આપણે જો આકૃતિ આવી દોરવાની, વડ દોરવાનું અને એમાંથી આવી શાખા દોરવાની. તો આ કઈ તરફ જશે? તો કે જમીન તરફ જાય છે. આધાર તલ તરફ જતી શાખા આ વડવાઈ. જે અનુપ્રસ્થ, એને જે આ પ્રકારની અનુપ્રસ્થ શાખાઓ છે એને ટેકો આપે છે, એટલે પડી જાય નહીં એટલા માટે બધી બાજુથી. એમાં ઘણા લોકો ખબર છે, આપણે તમે ગામડામાં જાઓ તો ત્યાં હિંચકા ખાતા હોય, વડવાઈ પકડી હિંચકા ખાતા હોય છે. તો આ જે વડવાઈ છે એ સ્તંભ થાંભલા જેવા છે કે જે આખા વડને ટેકો આપે છે. જો આપણે તમે જૂના ઘણા એવા વડ છે, કબીર વડ સાંભળ્યું હશે, તો એ એટલું બધું જૂનું વડ છે ને એને એટલી બધી વડવાઈઓ જોવા મળે તમને, અને આખી પાછી જમીનના અંદર જતી રહેતી હોય છે. તો સ્તંભ મૂળ અને અવલંબન મૂળ જે વનસ્પતિને શું આપે છે? આધાર. તો પહેલું કાર્યમાં આપણે ખોરાક સંગ્રહ લીધો, બીજું કાર્ય યાંત્રિક આધાર લીધું. હવે ત્રીજું કાર્ય એનું આવશે શ્વસનનું કાર્ય. વનસ્પતિના મૂળ શું કામ કરે? તો કે શ્વસન. ખરેખર વનસ્પતિમાં શ્વસન કોણ કરે? તો કે પર્ણની અંદર આવેલા જે વાયુરંધ્ર છે એ શ્વસનનું કામ કરે છે. પણ અહીંયા આપણે વાત કરીએ છીએ કે શ્વસન મૂળ માટે તો તિવાર અને રાઇઝોફોરા નામની જે વનસ્પતિ છે, કયા કયા? તિવાર અને રાઇઝોફોરામાં આવી જે વનસ્પતિ છે એમાં સ્થાનિક મૂળમાંથી સ્થાનિક મૂળ જો મેં તમને કહું છું કે શબ્દ પહેલા સમજી લો, તો સ્થાનિક એટલે આદિ મૂળમાંથી આયામ શાખાઓ ઉદ્ભવે. આયામ શાખા એટલે ઊભી શાખા ઉદ્ભવે. પણ હવે એ વિકાસ કઈ બાજુ પામશે? તો જે મૂળની વ્યાખ્યા હતી ને એનાથી બધું ઊંધું, એટલે કે ઋણ ભૂવર્તી. આયામ શાખા ઋણ ભૂવર્તી, ઋણ જલાનુવર્તી, ઋણ ભૂવર્તી, ઋણ જલાનુવર્તી અને ધન પ્રકાશાનુવર્તી, એટલે કે સૂર્યપ્રકાશ બાજુ
વિકાસ પામે છે. હવે ખાસ કરીને આ વનસ્પતિ ક્યાં જોવા મળશે? તો આ વનસ્પતિ આપણને દરિયા કિનારે કાદવ કીચડવાળો વિસ્તાર હોય ત્યાં જોવા મળશે. અને આ જે શાખા આગળ બહાર નીકળી દરિયા એમાંથી પાણીમાંથી, ધારો કે આ રીતના પાણી છે અને એમાં જે પેલી અનુપ્રસ્થ શાખા છે એ આ રીતના બહાર નીકળશે. બરાબર? આવી રીતના જે પોતાના ઉપર છિદ્ર ધરાવે છે. પોતાના ઉપર શું ધરાવશે? આવા છિદ્ર, જેની મદદથી એ શું કરશે? તો એની મદદથી એ હવાની આપ-લે કરે છે. તો સપાટી ઉપર વાત છિદ્ર, તેની સપાટી ઉપર વાત છિદ્ર હોય છે, જે શ્વસન કરે છે. વનસ્પતિમાં શું કરે છે? શ્વસન કરે છે. એટલે એને આપણે શ્વસન મૂળ તરીકે ઓળખીએ છીએ. શેના તરીકે ઓળખીશું? શ્વસન મૂળ તરીકે. અને ક્યાં જોવા મળશે? તો કે દરિયામાં અથવા તો ખાડી પ્રદેશમાં વધારે જોવા મળે છે. આવી વનસ્પતિ ક્યાં જોવા મળે? દરિયા અથવા ખાડી વિસ્તારમાં. આવી વનસ્પતિ જોવા મળે છે. તો આવી રીતના એના જે તિવારના મૂળ છે એ અનુપ્રસ્થ શાખાઓ આવી રીતના બહાર આવશે અને એના ઉપર આવા છિદ્ર છે કે જેની મદદથી શું થશે? એ શ્વસનની પ્રક્રિયા કરે છે. તો વનસ્પતિમાં આપણે મૂળના વિશિષ્ટ કાર્ય માટેના 3 રૂપાંતરોની વાત કરી.